હાલ મુકેશ અંબાણીની દીકરી એટલે કે ઈશા અંબાણી અને આનંદ પિરામલે અમેરિકામાં પોતાનું ઘર 508 કરોડમાં વેચી દીધું છે. આ સમાચાર તાજા સામે આવ્યા છે. આ હવેલી જ્યાં આદ્યા અને કૃષ્ણનો જન્મ થયો હતો એ જ હવેલી આજે 508 કરોડમાં વેચી દીધી છે. શું આ વાત સત્ય છે? જેનિફર લોપેઝ અને બેન ફ્લેક ઈશાની હવેલીના નવા માલિક બન્યા છે. ત્યારે મુંબઈમાં 450 કરોડની કિંમતનો 3D ડાયમંડ આકારનો બંગલો અમેરિકામાં એમના ઘરને કારણે ચર્ચામાં છે. અને તેનું કારણ છે ઈશા અને આનંદનું લોસ એન્જલ્સમાં આવેલું શાહી ઘર, જે મુંબઈમાં નીતા અને મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા જેવું જ છે. જ્યાં દોસ્તો, જે ઘરમાં ઈશા અંબાણીએ એની ગર્ભાવસ્થાનો લાંબો સમય વિતાવ્યો હતો અને તેના જોડિયા બાળકો આદ્ય શક્તિ અને કૃષ્ણનું સ્વાગત કર્યું હતું. અહેવાલો છે કે ઈશા અને આનંદે એક જ આલિશાન ઘરમાં, એમ કહેવાય કે આ આલિશાન ઘર વેચ્યું છે. તે પણ સંપૂર્ણ 100, 200 કે 300 કરોડ નહીં, પરંતુ પૂરેપૂરા 508 કરોડ રૂપિયાની જોરદાર કિંમત સાથે. હવે જો તમે વિચારી રહ્યા હો કે આટલી મોટી કિંમત ચૂકવીને અમેરિકામાં ઈશા અને આનંદના ઘરનો નવો માલિક કોણ બન્યો છે, તો આજનો વિડીયો અમે આપના માટે જ ખાસ લાવ્યા છીએ. માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આ વિડીયોને એક લાઇક કરી દેજો, અને હજુ સુધી આપે અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. સમાચાર અનુસાર ઈશા અને આનંદનું લોસ એન્જલ્સમાં ઘર ખરીદાયું છે. ત્યારે આ સમાચારને ન તો ઈશા અને આનંદ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે અને હજુ સુધી સમર્થન આપવામાં આવ્યું છે, અને ન તો જેનિફર અને બેન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. તો આ સમાચાર આવ્યા છે ક્યાંથી? મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેનિફર લોપેઝ અને બેન ફ્લેકે 61 મિલિયન US મોટી કિંમત ચૂકવીને ઈશા અને આનંદની હવેલી એમના નામે ખરીદી છે. જેને ભારતીય ચલણમાં ફેરવવામાં આવે તો આ કિંમત લગભગ 508 કરોડ રૂપિયા થાય છે. જ્યારથી એમ કહેવાય કે ઈશા અંબાણીના ઘરના વેચાણના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી અમેરિકા સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ત્યારે આ સમાચાર સાંભળીને તમારા પણ હોશ ઉડી ગયા છે. તમે પણ કદાચ વિચારવા માટે મજબૂર થયા હશો. લોકો એ જાણવા માટે ઉત્સુક હોય છે કે આલિશાન ઘરમાં શું ખાસ છે, જેના માટે જેનિફર અને બેને 508 કરોડ રૂપિયાની મોટી કિંમત ચૂકવી છે. તો ચાલો દોસ્તો, તમને એક વર્ચ્યુઅલ ટૂર પર લઈ જઈએ. ઈશા અંબાણીના અમેરિકામાં ઘર એના વેચાણના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ત્યારે તમને જણાવી દઈએ કે ઈશા અને આનંદનું આ ઘર ગયા વર્ષે ત્યારે પણ ચર્ચામાં આવ્યું હતું, જ્યારે ઈશા અંબાણીની ખાસ મિત્ર અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાએ ફિલ્મ શેલોની એમ કહેવાય કે સ્ક્રીનિંગ આયોજન કર્યું હતું. દોસ્તો, આ ઘર એવું તો ખાસ શું છે કે જેના લીધે 508 કરોડ રૂપિયા આ ઘરની કિંમત ઉપજી છે. ત્યારે ચાલો હવે આ ઘરની આપણે વર્ચ્યુઅલ ટૂર પર જઈએ. આ ઘરમાં પ્રિયંકાએ આ સ્ક્રીનિંગની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી, અને આ ઝલકમાં ઈશા અંબાણીના આલિશાન મકાને પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વિડીયો જોઈને સરળતાથી અનુમાન લગાવી શકાય કે ઈશા આનંદનો આ બંગલો ઘણો મોટો અને આલિશાન છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે વોલિંગ ફોર ડ્રાઈવ બ્રેવલી હિલ્સમાં સ્થિત ઈશા અંબાણીની આ ઘર એન્ટિલિયાથી ઓછું નથી. 38,000 સ્ક્વેર ફીટમાં બનેલી આ આલિશાન ઇમારત, આ આલિશાન હવેલી 12 રૂમ છે. અહીં 24 બેડરૂમ અને બાથરૂમ છે, તેથી દરેક આરામ માટે જરૂરી છે. ઘરની અંદર જીમથી લઈને સ્પા સલૂન લઈને ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ સુધીની તમામ સુવિધાઓ છે. ઘરની અંદરની વાત કરીએ તો બંગલાને રોયલ ટચ આપવામાં સફેદ અને ઓફ વ્હાઇટ રંગો અને આકર્ષક લાઇટિંગનો બહોળો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘરનું પ્રવેશદ્વાર દેખાય છે કંઈક આવું આ ઘરનું પ્રવેશદ્વાર છે, અને બહારથી જેટલું આલિશાન છે તેટલું જ તે અંદરથી પણ સુંદર છે. લિવિંગ રૂમને ખૂબ જ સાદગીથી સજાવવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં તે ખૂબ જ ક્લાસી લાગે છે. રૂમના ફ્લોરિંગથી લઈને સોફા અને સેન્ટર ટેબલ સુધીની દરેક વસ્તુ અંદર છે.